નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ ઇકોનોમિક રિફોર્મ્સ એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આર્થિક સુધારાઓ એટલે શું? આર્થિક સુધારાઓ કરવાની દેશની અંદર જરૂર શા માટે ઊભી થઈ? તો એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. પ્રસ્તાવના જોઈએ. ઇન્ટ્રોડક્શન. સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. તો ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણી સામે અનેક પડકારો હતા. એક તો આપણો દેશ 200 વર્ષની કાળમી ગુલામીમાંથી બહાર આવ્યો અને સાથે સાથે દેશના ભાગલા થયા, 2 ભાગ થયા. તો એનું પણ દુઃખ હતું, એનું પણ દર્દ હતું. તો આ ઘામની અંદરથી બહાર આવતા ઘણો સમય લાગે એમ હતું. અને પડકારો હતા આર્થિક રીતે સદ્ધર બનવાનો અને સામાજિક રીતે, એટલે કે સમાજના જુદા જુદા વર્ગોને સાથે લઈને એમનો પણ ઉત્કર્ષ થાય, એમનો પણ વિકાસ થાય. તો એ દિશાની અંદર કાર્ય કરવાના પડકારો હતા. તો આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઘણા પડકારો રહેલા હતા. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી વ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે હતો. તો એક તો આપણો દેશ પ્રાચીન કાળથી જ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. તો કૃષિ ઉપર આધારિત આપણી અર્થવ્યવસ્થા છે મહદઅંશે. તો કૃષિ ક્ષેત્રની સાથે સાથે આપણા દેશની અંદર ઉદ્યોગો પણ વિકાસ પામેલા હતા. પણ એ વિકસિત દેશો, વિકસિત રાષ્ટ્રો, યુરોપ, અમેરિકાના દેશો જે છે, જાપાન છે, ચાઇના છે, તો આવા બધા દેશોની સામે વિકસિત ના કહેવાય. તો એ અર્થતંત્ર જે આપણું હતું એ મિશ્ર અર્થતંત્ર હતું, જેમાં સમાજવાદી સમાજ રચના. તો સમાજવાદી એટલે શું કે સમાજની અંદર દરેક વર્ગને જે કાંઈ પણ પર્યાપ્ત જરૂરી ચીજ વસ્તુઓ છે એ સસ્તા દરે મળી રહે, એ પ્રકારની સમાજ રચનાની વાત અહીંયા કરવામાં આવેલી હતી. એટલે કે દેશની અંદર મૂડીકરણની વાત કરવામાં આવેલી નથી, મૂડીવાદની વાત કરવામાં આવી નહોતી. તો સમાજના દરેક વર્ગને સમાન ધોરણે ચીજ વસ્તુઓ મળી રહે એ ઢબની સમાજ રચના આપણી હતી. 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી, તેમ ઘણા આર્થિક નિષ્ણાતોને લાગ્યું. એટલે કે 1947થી આઝાદીના સમયથી ધીરે ધીરે કાળક્રમે દેશનું અર્થતંત્ર પાટા ઉપર ચડે, તો એ માટે જે સમાજવાદી સમાજ રચના હતી અને મૂડીવાદી સમાજ રચના નથી આપણી, તો એના કારણે કેટલાક આર્થિક નિષ્ણાતોને એવું લાગ્યું કે આપણે આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી શક્યા નથી, ઉદ્યોગોનો જોઈએ એવો વિકાસ થયો નથી, લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ દિશામાં કાર્યો થયા નથી. ભારતના વેપારની તુલામાં ઊંચી ખાધ રહી, એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાઈ અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડતી હતી. તો રાજ્યના અંકુશો હતા. રાજ્યના એટલે સરકારી અંકુશો. દેશ આઝાદ થયો ત્યારે અનેક પ્રકારના અંકુશો મૂકવામાં આવેલા આર્થિક ક્ષેત્રે, જેની અંદર કેટલાક ક્ષેત્રો છે એ જાહેર ક્ષેત્રો જ હતા. દાખલા તરીકે સંરક્ષણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પછી વીમા ક્ષેત્ર છે. તો આ બધા ક્ષેત્રો મહદઅંશે આઝાદી સમયે ખાનગી હતા. ધીરે ધીરે એમાંથી જાહેર ક્ષેત્ર તરફ એની અંદર એટલે કે સરકારી અંકુશો વધ્યા. વિદેશી કંપનીઓને, વિદેશી મૂડીરોકાણોને પ્રવેશ જે છે એ નિષેધ હતો. આપણા દેશની અંદર બહારની કંપનીઓ, વિદેશી કંપનીઓ આવી અને મૂડીરોકાણ કરી નથી શકતી, પોતાનો વેપાર સરળતાથી કરી શકતી નહોતી. તો આવા નિયંત્રણો હતા, જેના કારણે આપણે આર્થિક રીતે પાછળ રહી ગયા વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં. તો આપણા દેશની જે વેપાર તુલા હતી, તો એની અંદર જે ખાધ છે એ ઊંચી રહેવા પામી. વેપાર તુલાની ખાધ એટલે કે આયાત આપણે વધારે કરવી પડતી, વિદેશી કંપનીઓ પાસેથી, વિદેશો પાસેથી ચીજ વસ્તુઓની આયાત વધુ પ્રમાણમાં કરવી પડતી, ખાદ્ય ચીજોની પણ કેટલાક અંશે આપણે આયાત કરવી પડતી હતી.
અને આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની નિકાસ અન્ય દેશોની અંદર ઓછી હતી, જેના કારણે આ વેપાર તુલાની ખાધ ઊંચી જોવા મળતી હતી અને અન્ય વિકસિત રાષ્ટ્રો પાસેથી આપણે મદદ લેવી પડતી હતી. દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે. તો વિકસિત દેશો, દુનિયાના વિકસિત દેશો, યુરોપના દેશો, બ્રિટન છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇટલી છે, અમેરિકાના દેશ એટલે કે અમેરિકા છે, ત્યાર પછી કેનેડા છે, આવા બધા દેશો, જાપાન છે, રશિયા છે, તો આ બધા દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓમાં IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, વિશ્વ બેંક, આ બધી સંસ્થાઓએ ભારતને સહાય, આર્થિક સહાય એટલે કે નાણાંની સહાય આપવા તૈયાર થયા, પણ પૂર્વ શરત મૂકી કે ભારતે પોતાના આર્થિક નિયંત્રણો જે છે એ હળવા કરવા પડશે. એટલે કે ભારતે પોતાના દેશના અર્થતંત્રને રાજ્ય અંકુશોમાંથી હળવું કરવું પડશે અને એની અંદર સુધારાઓ કરવા પડશે, આર્થિક કાયદાઓની અંદર સુધારાઓ કરવા પડશે. અને સાથે સાથે ખાસ અગત્યનું કે ભારતે પોતાના જે ચલણ છે, પોતાનું ચલણ છે, નાણાકીય ચલણ, જેને આપણે રૂપિયા તરીકે ઓળખીએ છીએ, તો રૂપિયાની ખરીદ શક્તિની અંદર એમણે ઘટાડો કરવો પડશે. એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટાડવી પડશે, રૂપિયાનું અવમૂલ્યન કરવું પડશે, જેથી કરીને ભારતની અંદર આર્થિક સુધારાઓ થાય અને વિદેશી કંપનીઓ ભારતમાં આવી અને પોતાનું મૂડીરોકાણ કરે, પોતાની સ્થાપના કરે કંપનીની અને વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરે, તો એમને સસ્તા દરે જે ઉત્પાદનના સાધનો છે એ પ્રાપ્ત થઈ શકે. તો આ માટે એમણે આ પૂર્વ શરત મૂકી કે રાજ્યના અંકુશોમાંથી અર્થતંત્રને મુક્ત કરે. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. તો હવે આપણે જોઈએ કે આર્થિક સુધારાઓ એટલે શું, એનો અર્થ જોઈએ આપણે. 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ જે છે એનો અમલ થયો. ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇકોનોમિક પોલિસી રિફોર્મ્સ સિન્સ 1991, બરાબર. રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું, જે પ્રક્રિયાઓને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો રાજ્યના અંકુશોવાળી એટલે કે સરકારના અંકુશોવાળી, નિયંત્રણવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા, એટલે કે જે કિંમતો, ચીજ વસ્તુઓની કિંમતો નક્કી થાય છે એ બજારમાં આપણે જાણીએ છીએ કે માંગ અને પુરવઠા એના પરિબળો દ્વારા નક્કી થાય છે, બજાર આધારિત. તો એ વ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં, આપણે મિશ્ર અર્થવ્યવસ્થા છે, સમાજવાદી પણ છે અને મૂડીવાદી પણ છે. એટલે કે દેશની અંદર આપણે સમાજને આર્થિક હિતોને પણ ધ્યાનમાં રાખીએ છીએ અને ઉદ્યોગોના હિતોને પણ ધ્યાનમાં રાખીએ છીએ. તો મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો એટલે કે સરકાર હસ્તક, સરકારી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર એટલે સરકારી ક્ષેત્ર, એટલે કે સરકારી કંપનીઓ હોય, બરાબર, સરકારી સંસ્થાઓ હોય, તો એનો વ્યાપ ઘટાડી અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓને બદલવાની અને આર્થિક નીતિમાં પરિવર્તન લાવવાની સમગ્ર પ્રક્રિયાને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને આવા આર્થિક પરિવર્તનોના 3 પાસાઓ છે, જેમાં 1 ઉદારીકરણ, નંબર 2 ખાનગીકરણ અને નંબર 3 વૈશ્વિકીકરણ. આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા પછી કરીએ. તો આ આર્થિક સુધારાઓ છે, આર્થિક નીતિઓમાં પરિવર્તનો કરવાનો હેતુ શું હતો, એ હેતુઓ વિશે આપણે પરિચય મેળવીએ. નંબર 1, ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું. તો આપણો દેશ એટલો ભૌગોલિક સંપત્તિ ધરાવે છે, એટલી કુદરતી સંપત્તિ ધરાવે છે કે જેનો ઉપયોગ કરી અને આપણે આર્થિક પ્રગતિ સાધી શકીએ.
અને માનવ સંપત્તિ એટલે કે આપણા દેશની અંદર આપણી વસ્તી પણ એટલી વધારે છે કે શ્રમ જે છે એનો મહત્તમ ઉપયોગ કરી અને આપણે આર્થિક સદ્ધરતા, આર્થિક વિકાસ આપણો સાધી શકીએ આપણા દેશનો. તો એ માટે એનો ઉપયોગ થાય એ માટે ખાનગી ક્ષેત્ર, ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવું, એટલે કે ખાનગી કંપનીઓ મુક્તપણે પોતાની વેપાર પ્રવૃત્તિ કરી શકે એ માટે એના ઉપરના નિયંત્રણોને હળવા કરવા, મુક્ત કરવા. એટલે કે જે અમુક મૂડી રોકાણ સુધી જે છૂટ હતી એને વધારવી, એટલે કે વધારે મૂડી આપી અને ખાનગી ક્ષેત્ર જે છે એને રાહતો આપવામાં આવી. સાથે સાથે વિદેશી મૂડી રોકાણને પણ પ્રોત્સાહન મળ્યું. તો આર્થિક સુધારાઓને કારણે આર્થિક કાયદાઓને અંદર સુધારાઓ આવ્યા, જેથી કરીને વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવી અને પોતાનું મૂડી રોકાણ કરી શકે. તો વીમા ક્ષેત્ર, જેમાં અગાઉ માત્ર સરકારી જ અંકુશ હતો, એટલે કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર, LIC તરીકે આપણે જાણીએ છીએ. તો એના એ વીમા ક્ષેત્રની અંદર માત્ર સરકારી અંકુશ હતો. તો ધીરે ધીરે એને મુક્ત કર્યો અને એની અંદર ખાનગી કંપનીઓ તથા વિદેશી કંપનીઓને જે વીમાની સવલત આપતી હોય, ઇન્સ્યોરન્સની સવલત આપતી હોય, કે પછી કોઈ પણ પ્રકારનો વીમો હોય, સામાન્ય વીમો હોય, ઔદ્યોગિક વીમો હોય, જીવનનો વીમો હોય, તો આ બધામાં જે છે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. નંબર 2, દેશના સંસાધનોનો વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી, બરાબર, સંસાધનોની વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો. તો દેશની અંદર રહેલી જમીન, મૂડી, શ્રમ, આ બધાનો મહદઅંશે ઉપયોગ કરવો અને એની ફાળવણી જે છે એ કરવી. નંબર 3, રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા. તો રાજ્યના ખર્ચમાં ઘટાડો એટલે કે સરકારી ખર્ચમાં શું ઘટાડો? તો દાખલા તરીકે સબસિડી, સરકાર દ્વારા કેટલીક યોજનાઓમાં જે ગરીબો હોય છે એને સબસિડી આપવામાં આવતી હોય છે. તો સબસિડી છે, પછી પેન્શન ખર્ચ છે, સરકારે ધીરે ધીરે આપણે જાણીએ છીએ કે પેન્શનનો પણ બંધ કરી દીધા છે. જે નિવૃત્ત થાય કર્મચારીઓ, તો એમને નિવૃત્તિ પછી પેન્શન આપવામાં આવતું હતું. તો કેટલીક યોજનાઓમાં 2006 પછી આવી જે સરકારી નોકરીઓ હોય તો એની અંદર પેન્શન જે છે એની સ્કીમ સરકારે બંધ કરી છે, જેથી કરીને પેન્શનનો જે બોજો હતો, પેન્શન ખર્ચનો બોજો હતો, એ સરકાર ઘટાડી શકે. અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણ, જાહેર ક્ષેત્ર છે એને ખાનગી કંપનીઓને વેચી નાખવું. એટલે કે સરકારી કંપનીઓ જે માંદી હોય, એટલે કે ખોટ કરતી સરકારી કંપનીઓ હોય, તો એ પૂરેપૂરો ધંધો છે એ ખાનગી કંપનીઓને વેચી નાખવો, જેને ખાનગીકરણ કહેવાય. અને એ દ્વારા જે કાંઈ પણ નાણાં મળે વેચવાથી, સરકારી કંપનીઓ વેચવાથી સરકારને જે નાણાં મળે, તો એનો ઉપયોગ સરકાર જે છે એ પ્રજા કલ્યાણની અન્ય સવલતોની અંદર કરી શકે. એટલે કે પ્રજાને વધુ કાર્યક્ષમ, ગરીબોને રોજગારી મળી શકે, ગ્રામ્ય ક્ષેત્રોનો વિકાસ થઈ શકે, ગામડાઓમાં વીજળી, પાણી, રસ્તા, આ બધી સવલતોમાં સરકાર ખર્ચ કરી શકે, લોકોના આરોગ્ય પાછળ સરકાર ખર્ચ કરી શકે. તો આ બધા માટે પણ આ આર્થિક સુધારાઓ જે છે એ જરૂરી હતા. નંબર 4, દેશની આવક, રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો. તો સરકાર છે એ ખાનગી ક્ષેત્રનો અને વિદેશી મૂડીરોકાણનો વ્યાપ વધારે તો સ્વાભાવિક છે કે ખાનગી ક્ષેત્ર પોતાની જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરે, વેપાર શરૂ કરે, કારખાનાઓ સ્થાપે, જેથી કરીને ગામડાના લોકોને જે છે એ રોજગાર પ્રાપ્ત થઈ શકે. વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવે તો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે, કારણ કે શ્રમ છે એ ભારતમાં વિપુલ પ્રમાણમાં છે. વિદેશી કંપનીઓ બહારથી શ્રમ લાવશે નહીં, બહારથી કોઈને નોકરી ઉપર લાવશે નહીં, પણ આપણા દેશના જ શ્રમને જે છે એ રોકશે, જેથી કરીને આપણા શ્રમિકોને પણ આવક પ્રાપ્ત થશે, રોજગારી પ્રાપ્ત થશે. તો એ રીતે આવક અને રોજગારી, જેથી કરીને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે. અને નિકાસ આવકોમાં વધારો કરવો, એટલે કે દેશમાં જે ચીજવસ્તુ ઉત્પન્ન થાય એ આપણે વિદેશોને વેચીએ, વિદેશને આપણે નિકાસ કરીએ વિદેશોમાં, જેથી કરીને આપણને વિદેશી હુંડિયામણ જે છે એ પ્રાપ્ત થઈ શકે, જેથી કરીને આપણા દેશનો આર્થિક વિકાસ થઈ શકે. નંબર 5, દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી. તો દેશમાં આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધે, સરકારી નિયંત્રણો હળવા થાય, તો દેશના જે ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, મોટા ઉદ્યોગો છે,
એમને અમુક જે રાહતો આપવામાં આવતી હતી સરકાર તરફથી એની અંદર ઘટાડો કરવામાં આવ્યો, જેથી કરીને એ વિદેશી કંપનીઓ સામે સ્પર્ધા કરે અને વધુ સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે, જેથી કરીને સ્પર્ધાત્મકતા જે છે એ વધે અને લોકોને વધુ સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે. નંબર 6, લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો. તો રાતોરાત આર્થિક વિકાસ નહીં થઈ જાય અથવા તો આર્થિક વૃદ્ધિ દર રાતોરાત વધી જવાનો નથી, પણ સતતપણે કાળક્રમે પહેલાં 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ એ રીતે સતત જે છે એની અંદર આર્થિક વિકાસ થાય અને આર્થિક વૃદ્ધિ થાય, લોકોના જીવન ધોરણની અંદર સુધારો થાય, લોકોને વધુ સારું શિક્ષણ મળે, લોકોનું આરોગ્યની સુવિધાઓ જે છે એ વધુ સારી મળે, બરાબર, વીજળી, પાણી આ બધાની અંદર સુધારો થાય, સવલતોમાં જાહેર રસ્તાઓ છે, રોડ છે, ડેમ છે, આ બધાની અંદર જે છે એ સુધારો થાય ને એ રીતે લોકોનું જીવન ધોરણ જે છે એ વધુ સુગમ પૂર્વક જીવી શકે. તો આ હેતુઓને પાર પાડવા ભારતમાં 1991થી આર્થિક નીતિઓનું પરિવર્તન કરવામાં આવ્યું, જેના 3 પાસાઓ નંબર 1 ઉદારીકરણ, નંબર 2 ખાનગીકરણ અને નંબર 3 વૈશ્વિકીકરણ રહ્યા છે. ફરીથી આપણે એનો અર્થ જોઈ લઈએ તો રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો એટલે કે સરકારી ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતમાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓને બદલવાની અને આર્થિક નીતિમાં પરિવર્તન લાવવાની સમગ્ર પ્રક્રિયાને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ઇકોનોમિક રિફોર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા આર્થિક પરિવર્તનોના 3 પાસાઓ છે. નંબર 1 ઉદારીકરણ, નંબર 2 ખાનગીકરણ અને નંબર 3 વૈશ્વિકીકરણ. એના હેતુઓ શું હતા? તો નંબર 1 ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિ એટલે કે શ્રમનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું. નંબર 2 દેશના સંસાધનોની કાર્યક્ષમ ફાળવણી અને મહત્તમ ઉપયોગ કરવો. નંબર 3 રાજ્યના ખર્ચમાં ઘટાડો અને જાહેર ક્ષેત્રોના ખાનગીકરણને લીધે મળેલા નાણાંને પ્રજા કલ્યાણની સવલતો પાછળ ખર્ચવા. નંબર 4 દેશની આવક, રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો. નંબર 5 દેશમાં આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી. અને નંબર 6 લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો. તો આ રીતે આપણે આર્થિક સુધારાઓનો અર્થ અને એના હેતુઓ વિશે સમજૂતી મેળવી.